મારું નામ મધુ છે. હું મારા માતા પિતા સાથે ગ્વાલિયરમાં રહેતી હતી. જ્યારે હું 7 વર્ષની હતી ત્યારે મારી માતાનું અવસાન થયું હતું. તે પછી મારા પિતાએ બીજા લગ્ન કર્યા. મારા પિતા મને ભણાવવા માંગતા હતા, તેથી તેઓએ મને સારી શાળામાં પ્રવેશ કરાવ્યો અને તે પછી હું મોટી થઈ ગઈ. પછી હું મારા અભ્યાસમાં વ્યસ્ત રહેતી. સોતેલી માતાએ મને ક્યારેય પ્રેમ કર્યો નથી કે હંમેશા તેની વર્તણૂક બદલીને મારી સાથે વાત કરતી. તેનું વર્તન હંમેશા મારાથી ગુસ્સેથી ભરેલું હતું. મારી સોતેલી માતાના આગમન પછી પિતાએ પોતાને મોટા પ્રમાણમાં બદલી નાખ્યા. તેમના આગમન પછી તે ફક્ત તેમના પર જ ધ્યાન આપતા. તેને તેની પોતાની પુત્રી ક્યારેય દેખાતી ન હતી. મારી સાવકી માં ઈચ્છતી હતી કે હું ક્યારેય શિક્ષણ દ્વારા સફળ ન બનું, પરંતુ હું સફળ થવા માંગતી હતી. હું UPSCની તૈયારી કરી રહી હતી કારણ કે હું IAS બનવા ઈચ્છતી હતી. મારી યુનિવર્સિટીમાં બધા છોકરા છોકરીઓ મારા વખાણ કરતા કારણ કે હું મારી યુનિવર્સિટીમાં ટોપર હતી. IAS બનવાનું મારું સપનું હતું, પરંતુ તે દરમિયાન મારો સંબંધ આવી ગયો. મેં મારા પિતાને કહ્યું ન હતું કે હું UPSCની પરીક્ષા આપી રહી છું. તે બહુ ભણેલા ન હતા, તેથી તેને બહુ ખબર ન હતી. તેઓને જે મન થાય તે કરવાનું હતું. તેઓએ મારું ક્યારેય સાંભળ્યું નહોતું. જ્યારે મારો સારા ઘરેથી સંબંધ આવ્યો ત્યારે તેણે તરત જ છોકરાઓને હા પાડી. મારી સુંદરતા જોઈને છોકરાવાળાએ મારા માતા પિતા સાથે જીદ કરવા લાગ્યા કે અમે તમારી પુત્રીને અમારા ઘરની વહુ બનાવવા માંગીએ છીએ. અમને તમારી પુત્રી ગમે છે. મેં મારા પિતાને ઘણીવાર ના પાડી કે હું લગ્ન કરી શકતી નથી, પરંતુ મારી સોતેલી માતાએ મારા ઇનકારને ખોટો અર્થઘટન કર્યું અને તેને પપ્પાને કહ્યું કે સંબંધ ખૂબ સારો છે, તો પછી તમારી પુત્રીને નકારી કરવાની શું જરૂર છે? મને લાગે છે કે તમારી પુત્રી કોઈની સાથે અફેરમાં છે, ત્યારે તે સતત આ સંબંધને નકારી રહી છે. પિતાએ આરામથી તેની પત્નીની વાત માની લીધી. તેણે ગુસ્સામાં મને પૂછ્યું, શું તારી માં સાચું કહે છે? મેં કહ્યું, પિતાજી, એવું કંઈ નથી. મારે કોઈની સાથે અફેર નથી. હું ફક્ત મારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરું છું અને મારા માટે સફળ બનવું અને મારું સ્વપ્ન સિદ્ધ કરવું એ જ બધું છે. પિતાજી કહેવા લાગ્યા કે છોકરીઓ વધારે ભણતી નથી. બહુ થયો તારો અભ્યાસ, હવે લગ્ન કર અને તારા સાસરે જા. મારા પિતાની સામે મારું શું હાલતું? તેથી હું મૌન હતી અને પંકજ નામના વ્યક્તિ સાથે મારા લગ્નનો નિર્ણય લેવામાં આવ્યો. મારું સ્વપ્ન તૂટી ગયું. મારી પરીક્ષાઓ પર અધૂરી રહી ગઈ. જો હું મારી પરીક્ષા દેવામાં સફળ થઈ હોત તો કદાચ મારું સપનું પૂરું થયું હોત. પણ હવે મેં મારા સાસરે જઈને મારા સસરિયાઓનું દિલ જીતવાનું હતું. તેને મારું લક્ષ્ય બનાવી લીધું હતું. મને મારા સસરાએ પસંદ કરી હતી. તે મારા પિતાના જૂના મિત્ર છે. હું તેમના ઘરની વહુ બની. પણ અહીં આવ્યા પછી મને ખબર પડી કે મારી સાસુને હું પસંદ નહોતી. તે મને ફક્ત તેના પતિની ખુશી માટે ઘરે લાવી છે, કારણ કે હું તેના પતિની પસંદ હતી અને મારા આ ઘરમાં સૌથી વધુ મારા સસરાનું જ ચાલતું હતું. લગ્ન પછી મારા સસરાનું સ્વાસ્થ્ય બગડવાનું શરૂ થયું હતું. મારા સસુર મને ખૂબ માન આપતા હતા. મારા પતિ સાથે પણ લગ્નના થોડા દિવસો ખૂબ સારા ગયા. સાસરિયામાં મારા પતિ અને સાસુ સસરા સિવાય એક યુવાન નણંદ પણ હતી. મારા સાસુ તેના પુત્ર પંકજ માટે તેની પસંદગીની છોકરી લાવવા માંગતી હતી. ત્યારે પંકજ માટે તેની જૂની પાડોશીની પુત્રી વિશે વિચાર્યું, પરંતુ જ્યારે મારા સસરાએ મને જોઈ અને કહ્યું કે હું મારા પુત્ર માટે મધુને લઈ આવીશ, બસ ત્યારથી મારી સાસુના દિલમાં મારા માટે નફરત પેદા થઈ. મારી નણંદ અને મારી સાસુ મારા સસરાની સામે ખૂબ સારું વર્તન કરતા, પણ તેની પીઠ પાછળ તે હંમેશા મને ટોણા મારતી રહેતી. તે ઘરનું તમામ કામ કરાવતી. મારી સાસુએ મારા સસરાને કહ્યું હતું કે મધુ ભલે સારી છોકરી છે, પરંતુ એક છોકરીને હું શરૂઆતથી જ મારા પુત્ર માટે વિચારી રહી છું. તેની સાથે મધુનો કોઈ મેળ નથી. અને પછી અમારો પુત્ર સારી રીતે શિક્ષિત છે અને ઘણી સારી કમાણી કરે છે. મારા પુત્ર જેવા છોકરા માટે છોકરી પણ લાખોમાં એક હોવી જોઈએ. ત્યારે મારા સસરાએ તેની પત્નીના શબ્દોને અવગણીને કહ્યું કે હું મધુને પસંદ કરું છું અને પંકજ સાથે મધુના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરીશ. મારા સસરાએ જે કહ્યું હતું તે થયું પણ હતું. તેણે મારા અને પંકજના લગ્ન ખૂબ જ ધામધૂમથી કર્યા. શરૂઆતમાં બધું સારું હતું. લગ્ન પછી મારો અભ્યાસ સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ ગયો, કારણ કે મારા પતિ ઈચ્છતા હતા કે હું ઘર સારી રીતે સંભાળું. તેથી મેં ઘર સંભાળવા સિવાયના બીજા બધા કામ પરથી મારું ધ્યાન હટાવી લીધું. મેં ઘરના બધા સભ્યોને ખુશ રાખવાનો પૂરો પ્રયાસ કર્યો. મેં હંમેશા મારી સાસુ અને નણંદનું સન્માન કર્યું અને હંમેશા નણંદને મારી મોટી બહેનનો દરજ્જો આપ્યો. જ્યારે હું મારી સાસુને મારી માની જેમ પ્રેમ કરતી, પરંતુ હું મારી સાસુને પ્રેમ કરતી હતી, પરંતુ તેને હંમેશા દેખાવ લાગતો.
તે મંજૂર નહોતું કે મને આ ઘરમાં બધાનો પ્રેમ અને આદર મળે. એ તેણે બિલકુલ સ્વીકાર્યું નહીં. આથી તે તેની પુત્રી સાથે મળીને હંમેશા મારા પતિ અને સસરાની સામે મને અપમાનિત કરવાનો પ્રયાસ કરતી હતી. એક દિવસ હું મારા માતા પિતાના ઘરે ગઈ હતી. ત્યારે મારા સાસુ અને નણંદને મોકો મળ્યો અને મારા પતિ પાસે આવીને તેણે કહ્યું કે પંકજ પુત્ર, તું તો ખૂબ શિક્ષિત અને આધુનિક છે. આ મધુની તારી સાથે કોઈ સમાનતા નથી. પછી મારી નણંદે પણ કહેવાનું શરૂ કર્યું કે હા ભાઈ, હું ઈચ્છતી હતી કે મારો એક જ ભાઈ છે અને તેના માટે કોઈ સારી અને આધુનિક ભાભી આવે, પણ પિતાજીએ તો મધુ સાથે તમારા લગ્ન કરીને તમારું નસીબ તોડી દીધું. ક્યાં તમે સ્ટાઇલિશ અને હેન્ડસમ અને ક્યાં સાદી દેખાતી છોકરી. ત્યારે મારા પતિએ તેની બહેન અને માતાને કંઈ કહ્યું ન હતું, પણ તેમની વિચારસરણી પર અસર થવા લાગી હતી. ધીરે ધીરે પંકજનું મારા પ્રત્યેનું વર્તન કઠોર અને અસંસ્કારી બનવા લાગ્યું. તે મને નાની નાની બાબતો માટે ઠપકો આપવા લાગ્યા અને ક્યારેક મને મારતો પણ હતો. જેમ કે હાથ ઊંચો કરવો તેમના માટે તે એક નાની વાત હતી. હું મારા પતિની આ બદલાયેલી વર્તણૂકને સમજી શકી નહીં. મેં મારા પતિ સાથે ઘણીવાર વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ મારા પતિનો જવાબ હંમેશા ગુસ્સામાં હતો. મને ખબર નહોતી કે મારા પતિને મારી સાસુએ અને નણંદે ચડાવ્યા છે, જે તે મારી સાથે આવું વર્તન કરી રહ્યા છે. હું સીધા હૃદય સાથે આ વાત તેની માતા સાથે શેર કરવા ગઈ હતી, જેથી તે તેના પુત્રને સમજાવે. મારી આ આખી વાત સાંભળ્યા પછી મારી સાસુએ કહ્યું કે વહુ, આટલી નાની વસ્તુઓ પતિ પત્ની વચ્ચે થાય છે, તેને વધારો ન કરવો જોઈએ. કોઈ ત્રીજાની સામે રડવાની જગ્યાએ ઓરડાની અંદર આ વસ્તુઓનો હલ કરવો જોઈએ. અને મારી ફરિયાદ મારી નણંદે તરત જ તેના ભાઈને કરી. તેણે કહ્યું કે ભાઈ, ભાભી તમારી ફરિયાદ માની પાસે લઈ ગઈ હતી. આ બાબતે પણ મારા પતિએ મારા પર ઘણો ગુસ્સો કર્યો હતો. મારી સાસુનો જવાબ સાંભળીને મને આશ્ચર્ય થયું. તેને તો તેનો પલ્લુ ઝારી લીધો હતો, પરંતુ મારા સસરા આ સ્થિતિને ખૂબ સારી રીતે સમજી રહ્યા હતા. તે હંમેશા એકલા તેમના પુત્રને મનાવવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ મારા પતિ એક કાનથી સાંભળતા અને બીજા કાનથી કાઢતા હતા. અહીં મારા સસરા જે હૃદયના દર્દી હતા, એક દિવસ તેને તેના હૃદયમાંથી તીવ્ર પીડા થઈ. તેને ઘરના લોકો હોસ્પિટલમાં પહોંચાડે તે પહેલાં તેની શક્તિ ઘરે જતી રહી હતી. તે પછી મારા પતિને છૂટ મળી ગઈ હતી અને મારી સાસુ અને નણંદ પણ મારી સાથે એમ જ કરતી હતી, જેવું તેનું મન કરતું. લગ્નના લગભગ 1 વર્ષ પછી મેં એક પુત્રને જન્મ આપ્યો હતો. મને લાગ્યું કદાચ મારા પતિનું વર્તન કંઈક અંશે બદલાશે, પણ આ બધો મારો ભ્રમ હતો. હવે રોજ રાત્રે મારા પતિ દારૂ પીને ઘરે આવવા લાગ્યા. જો હું તેના માટે દરવાજો ખોલતી તો તે દારૂની ગંધ મને ખૂબ જ આવતી. મારો દીકરો નાનો હતો. હું આખો દિવસ ઘરનું કામ કરતી અને રાત્રે મારા પુત્ર નીરજ સાથે જાગતી, પણ આનાથી મારા પતિને કોઈ ફરક પડ્યો નહીં. જ્યારે પણ હું મારા પતિને પૂછું છું કે તમે મોડી રાત સુધી ઘરની બહાર કેમ રહો છો અને દારૂ પણ પીવો છો, ઓછામાં ઓછું તમારે થોડી કાળજી લેવી જોઈએ, તો મારા પતિએ મને વાળથી પકડી અને કહેવા લાગ્યા કે હું કંઈ પણ કરું તો તું ઘરે શું કરે છે? ફક્ત રોટી બનાવે છે અને બાળકોનું સંભાળ કરે છે. જો તારે મારી પ્રશંસા કરવી જોઈએ, તું મારા ઘરમાં રહે છે, મારા પૈસા પર રહે છે અને મને શીખડાવે છે કે મારે શું કરવું જોઈએ. તે દિવસે મેં હિંમત એકઠી કરી અને મારા પતિને આ વાત કહી હતી, પરંતુ તે પછી મેં મારા પતિને ક્યારેય કંઈ કહ્યું નહીં, કારણ કે તે દિવસે મારા પતિએ રાડ પાડીને તે કાચનો ગ્લાસ તેણે જમીન પર ફેંકી દીધો હતો અને પછી મારા વાળને ખેંચીને મને જમીન પર ધક્કો મારી દીધો હતો. હું મારા પતિના આ વર્તનથી ખૂબ જ પરેશાન હતી અને આખી રાત રડતી રહી. બીજા દિવસે સવારે જ્યારે મારા પતિ સૂતા હતા અને હું રસોડામાં નાસ્તો તૈયાર કરી રહી હતી, એટલામાં જ મારી નણંદ રસોડામાં આવી અને કહેવા લાગી કે ભાભી, તમે રાત્રે ભાઈ સાથે કોઈ ઝઘડો કર્યો છે. મને દુરુપયોગનો અવાજ આવતો હતો. મારી નણંદ હસતી હતી અને આ વાત કહેતી હતી. હું મારા કામમાં વ્યસ્ત હતી. મેં તેને કંઈ કહ્યું નહોતું. તેથી તે કહેવા લાગી કે હું અગાઉ કહેતી હતી કે તમે આ ઘર માટે લાયક નથી. ન તો તમે તમારા પતિને સંભાળવા માટે સક્ષમ નથી અને ન તો ઘરને. મેં મારી નણંદને કહ્યું, પ્લીઝ ગીતિકા, હું પહેલેથી જ ખૂબ ચિંતિત છું. મેં તેને ધીમા શબ્દોમાં કહ્યું હતું. તેણે કહ્યું કે મારો ભાઈ ચિંતિત છે તમારા કારણે. તમે તેમનું જીવન બરબાદ કર્યું છે. આટલું કહી તે તેનો નાસ્તો ઉપાડી અને રસોડામાંથી બહાર નીકળી ગઈ. હું હજુ બાકીના કામમાં વ્યસ્ત હતી. ઉતાવળમાં મારા પતિના ઉઠતા પહેલાં હું બધા કામમાંથી મુક્ત થવા માંગતી હતી, કારણ કે તેને ઘણા કામ હતા. થોડીવાર પછી મારા પતિનો ગુસ્સાવાળો અવાજ આવ્યો, મધુ, એ મધુ, તું ક્યાં મરી ગઈ છે? મેં ઝડપથી કહ્યું કે હા, હું હમણાં જ આવું છું. રસોડામાં બધું કામ છોડીને હું ઝડપથી રૂમમાં ગઈ હતી.
શ્વાસ વધી રહ્યો હતો. મેં ઉતાવળમાં મારી સાડીના પલ્લુ દ્વારા મારા હાથ લૂસ્યા. હું મારા રૂમમાં પહોંચ્યું તે પહેલાં જ મારા પતિએ ફરી જોરથી અવાજ કર્યો કે તને સંભળાતું નથી? હું આટલા લાંબા સમયથી ચીસો પાડી રહ્યો છું. મેં અચકાતા અવાજમાં કહ્યું, જી શું થયું પંકજ? પંકજે કહ્યું કે તને કેટલી વાર કહ્યું છે કે મારા પહેલા અવાજમાં મારી સામે હાજર રહે. તેના હાથમાં શર્ટ હતો. મારા મોં પર તે શર્ટ ફેંકીને કહ્યું કે ઝડપથી આને ઇસ્ત્રી કરી દે, મારે ઓફિસ જવું છે. મેં ઝડપથી મારા પતિનો શર્ટ ઉપાડ્યો અને તેને ઇસ્ત્રી કરવા લાગી. તે બાથરૂમમાં સ્નાન કરવા ગયા હતા. થોડા સમય પછી તેનો અવાજ આવ્યો કે મધુ, ટુવાલ ક્યાં છે? ઝડપથી ટુવાલ લાવ, મને મોડું થઈ રહ્યું છે. મેં ઇસ્ત્રી મૂકી દીધી અને ઝડપથી ટુવાલ દેવા ગઈ. બાથરૂમના દરવાજા પર ગઈ અને મેં ટુવાલ અંદર કર્યો કે પંકજે અંદરથી વિસ્તૃત અવાજમાં કહ્યું કે આ પણ તને દર વખતે યાદ અપાવવું પડશે. શું મારા પતિએ ટુવાલ લેતા કહ્યું હતું? જ્યારે હું તરત જ તાત્કાલિક ઇસ્ત્રી તરફ ગઈ ત્યારે મારો પગ પલંગના ખૂરા પર ભટકાયો. હું પીડામાં હતી ને પછી ઝડપથી શર્ટ ઇસ્ત્રી કરવા પહોંચી. જ્યારે મારી નજર શર્ટ પર ગઈ મને આઘાત લાગ્યો. શર્ટનો એક ભાગ બરી ગયો હતો. હું ડરી ગઈ અને મારું શરીર ધ્રુજવા લાગ્યું હતું. એટલી જ વારમાં બાથરૂમનો દરવાજો ખુલ્યો અને મારા પતિ બહાર આવ્યા. કહેવા લાગ્યા કે મારો શર્ટ તૈયાર છે. મારા પતિની નજર તેના બળેલા શર્ટ પર પડતા જ તેની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ. તેને કહ્યું કે તે આ શું કર્યું? આ મારી ફેવરેટ શર્ટ હતી. મેં કહ્યું, માફ કરજો, આ બધું ભૂલથી થયું છે. ત્યારે મારા પતિએ જોરથી બૂમો પાડીને કહ્યું કે તું એક પણ કામ બરાબર કરી શકતી નથી. હું ત્યાં ઊભી રડતી હતી. એટલી જ વારમાં મારી સાસુ મારા રૂમમાં પ્રવેશતા તેણે કહ્યું કે અરે દીકરા, એક શર્ટ તો બળ્યો છે. તારે આટલી નાની વાત પર આટલો ગુસ્સો કરવાની શું જરૂર છે? તને તો ખબર છે ને કે આ બિચારીથી કોઈ કામ બરાબર થતું નથી. હું હમણાં તારા માટે બીજો શર્ટ કાઢી અને તને ઇસ્ત્રી કરી આપું છું. મારી સાસુ કબાટ તરફ ગઈ અને કબાટ ખોલતા કહ્યું કે મેં તને મારી પસંદગીની છોકરી સાથે લગ્ન કરવાનું કહ્યું હતું ને, પણ તું તારા પિતાની વાત માનતો રહ્યો. જો તે દિવસે તે કહ્યું હોત કે મારે મારા પિતાની પસંદગી નહીં પણ મારી માતાની પસંદગીની છોકરી સાથે લગ્ન કરવા છે તો કદાચ તારી સાથે આવું ન થયું હોત જેવું હવે થઈ રહ્યું છે. મારી સાસુની આવી વાતો મારા હૃદયને ખૂંચી રહી હતી. હું કોઈક રીતે મારા આંસુને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરી રહી હતી. રૂમમાંથી બહાર આવીને રસોડામાં આવીને રડવા લાગી. નાસ્તો તૈયાર કરીને હું ફરી રૂમની અંદર ગઈ. મારી સાસુ મારા પતિના શર્ટને ઇસ્ત્રી કર્યા પછી રૂમમાંથી ચાલી ગઈ હતી. મેં તેમને નાસ્તો આપ્યો અને હિંમત એકઠી કરીને કહેવા લાગી કે તમે મારા પર આટલો ગુસ્સો કેમ કરો છો? હું કબૂલ કરું છું કે મારાથી ભૂલ થઈ છે, પણ તમે મારી સાથે આરામથી પણ વાત કરી શક્યા હોત. શું બધું જોરથી કહેવું જરૂરી છે? આ સાંભળતા જ મારા પતિએ મારી સામે જોયું અને કહ્યું કે આ પણ મારી ભૂલ છે. મેં કહ્યું, ના, એમાં તારો વાંક નથી. પણ મારા પતિનો ચહેરો જોઈને મારો અવાજ ફાટવા લાગ્યો હતો. તેણે કહ્યું કે સારું, હવે તું મને શીખવીશ કે મારે કેવું વર્તન કરવું જોઈએ. તે જ સમયે તેણે મારા વાળ પકડીને કહ્યું. મેં મોટેથી બૂમ પાડી હતી. મેં કહ્યું, મૂકો, મને દુખે છે. મેં મારા વાળ ખૂબ મુશ્કેલીથી તેનાથી મુકાવ્યા હતા. મેં કહ્યું કે હું પણ એક માનવી છું. આ પ્રકારનું વર્તન હવે મારાથી સહન નહીં થાય. મારો અવાજ રડવા જેવો થઈ ગયો હતો. મારા પતિનો ગુસ્સો આજે 7મા આસમાને પહોંચી ગયો હતો. તેણે જોરથી કહ્યું, શું કરીશ તું? બોલને. તે કહીને તેણે મારા ચહેરા પર જોરથી થપ્પડ મારી હતી. થપ્પડના અવાજથી આખું ઘર ગુંજી ઉઠ્યું. મને ચક્કર આવવા લાગ્યા હતા. મને આઘાત લાગ્યો હતો અને મારી આંખોમાં આંસુ હતા. પરંતુ હું ચૂપ રહી. દરવાજા પર ઊભો મારો 5 વર્ષનો પુત્ર ચૂપચાપ આ બધું જોઈ રહ્યો હતો. તેની માસૂમ આંખો તેના પિતાની આ ક્રિયાથી ડરી ગઈ હતી અને તે દોડી અને મારી પાસે આવ્યો. મેં તેને ગળે લગાવ્યો. તેણે કહ્યું, પપ્પા, તમે માને ન મારશો. મારા પુત્રનો અવાજ કાપતો હતો. મારા પતિ ગુસ્સામાં આવીને બોલ્યા કે તારી માની જેમ તું પણ બહુ બોલે છે. આજે હું ચોક્કસપણે તારી પર અક્કલ સરખી કરું છું. આટલું કહીને પંકજે મારા પુત્ર પર હાથ ઉપાડવાની શરૂઆત કરતાં જ હું તેની સામે આવી ગઈ. મેં કહ્યું, ના, તમે મારા પુત્રને સ્પર્શ કરવાનો પ્રયાસ પણ કરશો નહીં. મારી આંખોમાં ગુસ્સો અને લાચારી હતી. અહીં પંકજે મને ખરાબ રીતે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું અને થોડા સમય પછી રૂમના દરવાજાને જોરથી માર્યા. પછી રૂમમાંથી ચાલ્યા ગયા. દરવાજાના અવાજ પછી રૂમમાં એક વિચિત્ર મૌન હતું. મેં મારા પુત્રને ગળે લગાડ્યો અને જોરથી રડવા લાગી. મારા દીકરાએ કહ્યું કે માતા, મારા પિતા તમારા પર આટલા ગુસ્સે કેમ થાય છે? તે ખૂબ જ ડરી ગયો હતો. મારી પાસે તેના કોઈ પણ સવાલનો જવાબ ન હતો. હું હવે આ બધું સહન કરી શકતી ન હતી. કંઈક વિચારીને મેં મારા અને મારા પુત્રના કપડાં બેગમાં મૂકીને ચૂપચાપ મારા માતા પિતાના ઘરે ગઈ. જ્યારે હું મારા માતા પિતાના ઘરે પહોંચી
ત્યારે મને લાગ્યું કે કદાચ મારા માતા પિતા મને સાથ આપશે, મારી સમસ્યા સમજશે. પણ જ્યારે મેં મારી સોતેલી મા અને પિતાને આખી વાત કહી ત્યારે તેમની પ્રતિક્રિયા મને ખૂબ જ ચોંકાવી દીધી હતી. મમ્મી અને પિતા લાંબા સમય સુધી રૂમમાં વાતો કરતા રહ્યા અને પછી બહાર આવ્યા. પછી મારા પિતાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે જો મધુ, દરેક ઘરમાં નાની મોટી વાતો થાય છે. ક્યારેક ગુસ્સામાં અવાજ ઊંચો હોય છે, પરંતુ આનો અર્થ એ નથી કે આ બાબતને આટલી હદે વધારવી જોઈએ. તારે સમજવું જોઈએ. મને મારા પિતા પાસેથી આ અપેક્ષા નહોતી. હું આ બધું ચૂપચાપ સાંભળતી હતી. ત્યારે મારી સોતેલી માતાએ આગળ વધીને કહ્યું, જો મધુ, છોકરીનું ઘર હંમેશા તેના સાસરે જ હોય છે. હવે તું બાજીને અહીં બેસીશ તો સમાજમાં અમારું આદર શું બાકી રહેશે? તું ગમે તેમ કરીને તારું ઘર ચલાવ. મેં કાપતા શબ્દોમાં કહ્યું, પણ પપ્પા, મારે એ નરકમાં પાછું જવું નથી. પપ્પાએ ગુસ્સામાં મને જવાબ આપ્યો, બસ હવે દલીલ કરીશ નહીં મધુ. અમે આ ફક્ત તારા કલ્યાણ માટે કહી રહ્યા છીએ. કાલે સવારે તું તારા ઘરે પાછી જવાની છો. ત્યાં જા અને તારી જવાબદારીઓ પૂર્ણ કર. ઠંડા મગજથી કામ કર. ઉતાવળે લીધેલા નિર્ણયો હંમેશા ખોટા હોય છે. તે રાત્રે હું રડી હતી, પરંતુ મારા હૃદયમાં પીડા સાથે આખી રાત છત તરફ જોતી રહી. મારા હૃદયમાં પીડા હતી. મારી માતા તો સોતેલી હતી, પરંતુ પિતા તો સગા હતા, પણ મારી સમસ્યા સમજવા તૈયાર ન હતા. બીજા દિવસે સવારે હું ચૂપચાપ મારું બેગ ઉપાડી અને સાસરે પાછી ફરી હતી. દરવાજો ખોલતાની સાથે જ મને મારી સાસુનો અવાજ સંભળાયો, અરે આવી ગઈ મહારાણી, તારા માતા પિતા તને 2 દિવસ પર રાખી શક્યા નહીં. મને લાગ્યું કે તેમને જવાબ આપવાનો કંઈ ફાયદો નથી, તેથી હું ચૂપચાપ આગળ વધી. હવે મારા પતિ અને મારા સાસુ નણંદ સારી રીતે સમજી ગયા કે મારા માતા પિતાના ઘરે મને ક્યારેય કોઈ સહારો નહીં મળે. મારા પતિનું વર્તન દિવસે ને દિવસે હવે વધુ કઠોર બની રહ્યું હતું. હવે તે રાત્રે નશામાં આવતા હતા. એટલું જ નહીં, પરંતુ તેની મા અને બહેનની સામે જાણી જોઈને મારું અપમાન પણ કરતા. એક દિવસ મારો દીકરો નીરજ બીમાર પડ્યો. આખી રાત તાવથી સળગતો રહ્યો. હું મારા પુત્રની ચિંતામાં આખી રાત જાગતી હતી. મેં પંકજને જગાડવાનો ઘણીવાર પ્રયાસ કર્યો, જેથી તે નીરજને ડૉક્ટર પાસે લઈ જઈ શકે. તેને ખૂબ તીવ્ર તાવ છે, પરંતુ તેણે કહ્યું કે મને સુવા દે, તે તારું કામ છે, મારું નથી. મારો પુત્ર આખી રાત તાવ સાથે સળગતો હતો. બીજા દિવસે સવારે મેં ફરીથી પંકજ સાથે નીરજને ડૉક્ટર પાસે લઈ જવા માટે વાત કરી, તો પંકજે સ્પષ્ટ જવાબ આપ્યો કે જો ડૉક્ટર પાસે જવું છે તો તું પોતે રિક્ષા કરીને જા, મારી પાસે સમય નથી. હું તેમની આ વાતથી અંદરથી તૂટી ગઈ હતી. આ પુત્ર તેનો પણ હતો, તેને તેની જવાબદારી સમજવી જોઈએ, પણ ના. હું જાતે મારા પુત્રને લઈ ડૉક્ટર પાસે ગઈ. ડૉક્ટરથી તપાસ્યા પછી હું ડૉક્ટરની કેબિનમાંથી નીકળતી હતી કે અચાનક હું એક છોકરા સાથે ભટકાઈ. જેમ મેં તેની તરફ જોયું કે મેં તેને તરત જ ઓળખી લીધો હતો. તે છોકરો તો મારો ક્લાસમેટ હતો. મેં તેને સોરી કહ્યું. મેં તેને ઓળખીને પણ તેની અવગણના કરી અને આગળ વધવા લાગી. તેણે મને તરત જ અવાજ કર્યો કે મધુ. મેં તેની તરફ પાછળ જોયું. તેણે કહ્યું, તું મધુ જ છે ને? મેં કહ્યું કે હા, હું મધુ છું. તે કહેવા લાગ્યો કે તું મને ઓળખી ગઈ ને? હું તારો સાદિયાઈ છું. અમે બંને સાથે ભણતા હતા. મેં કહ્યું કે હા દીક્ષિત, મેં તને ઓળખી લીધો છે. તેણે કહ્યું, આ તે તારી કેવી સ્થિતિ બનાવી છે? આ તને શું થયું? એક સમયે અમારી યુનિવર્સિટીની ટોપર હતી અને તો UPSCની પરીક્ષા આપતી હતી. તે તારું ભણતર અધવચ્ચે કેમ છોડી દીધું? મેં કહ્યું હા, મારો અભ્યાસ અધવચ્ચે રહી ગયો હતો, કારણ કે હું પરિણીત છું. મેં મારા દીકરા તરફ ધ્યાન કરી અને કહ્યું કે આ મારો પુત્ર છે. તેણે કહ્યું, યાર તું કેટલી હોશિયાર હતી. તે લગ્ન કરીને તારા જીવન બગાડ્યું છે. તારા ચહેરા પરથી પણ રોનક ગાયબ થઈ ગઈ છે. તું તો IAS બનવા માંગતી હતી. મને આશા હતી કે તારું સ્વપ્ન ચોક્કસ પૂર્ણ થાત. તારે આટલી જલ્દી લગ્ન ન કરવા જોઈએ. મેં કહ્યું કે કદાચ અમારા નસીબમાં લખાયેલું હતું. વાત કરતી વખતે જ્યારે દીક્ષિતની નજર મારા ગળા અને હાથ પર પડી, તેને કહ્યું કે આ નિશાન કેવા છે? પણ મેં કંઈ પણ કહ્યું નહીં. તેમ કહેવા માંડ્યો કે હું પણ અહીં સારવાર માટે આવ્યો છું. આજે IPS અધિકારી બની ગયો છું. જો તને કોઈ સમસ્યા હોય તો તું મને કહી શકે છે. મને તારી સાથે સહાનુભૂતિ છે, કારણ કે મને દિલગીર છે કે તારા જીવનની આશાસ્પદ છોકરીએ તેનો અભ્યાસ અધવચ્ચે મૂકી દીધો. મારી આંખોમાંથી આંસુ બહાર આવી રહ્યા હતા. દીક્ષિતને કેમ કહું કે હું કેટલા વર્ષોથી મારા પતિનો ત્રાસ સહન કરું છું? દીક્ષિતે કહ્યું, ઠીક છે, લાગે છે તું ઉતાવળમાં છો. હું તારો વધુ સમય નહીં લઉં. મને લાગે છે કે તું ખૂબ જ પરેશાન છો. હું તારા વિશે વધુ પૂછીશ નહીં. તેણે તેના ખિસ્સામાં હાથ નાખ્યો અને મને કાર્ડ આપ્યું. તેણે કહ્યું કે તને જીવનમાં ક્યારેય મારી મદદની જરૂર હોય તો કૃપા કરીને મારો સંપર્ક કરજે.
હું હંમેશા તને મદદ કરવા માટે તૈયાર રહીશ. આમ પણ હું IPS અધિકારી તેમજ સમાજ સેવક પણ છું. મેં તેનો આભાર માન્યો અને હું ત્યાંથી નીકળી ગઈ હતી. મને હોસ્પિટલમાં ખૂબ મોડું થયું હતું. હજી મારે મારા પુત્રની દવાઓ પણ લેવાની હતી. તબીબ સ્ટોર પર પણ ઘણી ભીડ હતી, તેથી મને ત્યાં પણ મોડું થયું. પછી જ્યારે હું ઘરે પહોંચી ત્યારે હું કામમાં વ્યસ્ત થઈ ગઈ. મેં મારા પુત્રને દવા આપીને સુવડાવી દીધો હતો. સદનસીબે મારા પતિ હજુ ઘરે આવ્યા ન હતા, નહીંતર તેણે હંગામો શરૂ કર્યો હોત કે આટલું મોડું ક્યાંથી થયું. હું ગમે તેટલું તેને સમજાવવાનો પ્રયત્ન કરતી કે હું ડૉક્ટર પાસે ગઈ હતી, તો પણ તેને યકીન ન થાત. બીજા દિવસે સવારે નીરજનું સ્વાસ્થ્ય ઘણું સારું હતું. નીરજને સ્કૂલે મોકલ્યા પછી મેં નાસ્તો તૈયાર કરવાનું શરૂ કર્યું. એટલામાં જ મારા પતિ રૂમમાંથી બહાર આવી અને નાસ્તો કરવા જઈ રહ્યા હતા ત્યારે અચાનક ગીતિકા રૂમમાં આવી અને મારા પતિને કહેવા લાગી કે ભાઈ, મારે તમને કંઈક કહેવું છે. તમે તમારી પત્નીને કાબૂમાં રાખો. ગઈકાલે આ મહારાણી નીરજને ડૉક્ટર પાસે લઈ જવાના બહાને 4 કલાક પછી ઘરે આવી છે. ડૉક્ટરને ત્યાં આટલો સમય નથી લાગતો. ક્યાં ફરતી હતી તે ખબર નથી. ઘરનું બધું કામ મારે જાતે જ કરવું પડ્યું. આટલી છૂટ પણ સારી નથી. માં પણ ખૂબ ગુસ્સે થઈ રહી હતી, પણ તમે ગુસ્સે થશો નહીં. હું તમને એટલું જ કહું છું કે ભાભી તમારી પીઠ પાછળ કયા કયા ફરતી રહે છે. સાંભળતા જ મારા પતિની આંખો જ્વાળાની જેમ ઉબલવા લાગી હતી. તે ઝડપથી ચાલીને મારી પાસે રસોડામાં આવ્યા. હું મારા પતિ માટે ગરમ પરાઠા બનાવતી હતી. મારું મોં બીજી બાજુ હતું. મારા પતિએ મારા વાળ પાછળથી પકડ્યા અને મને રસોડામાંથી ખેંચી અને બહાર લાવ્યા. હું સમજી શકી નહીં કે તે આવું કેમ કરે છે. મને કહો કે તું ડૉક્ટરની જગ્યાએથી ક્યાં ગઈ હતી? તારી આટલી મોડી ઘરે આવવાની હિંમત કેવી રીતે થઈ? અને તને કેમ મોડું ક્યાં થયું? ક્યાં ગઈ હતી? મારી પીઠ પાછળ કોને મળે છે? મેં કહ્યું, હું તો બસ ડૉક્ટર પાસે ગઈ હતી, બીજે ક્યાંય ગઈ નથી. મારા પતિએ મારા વાળ વધુ ચુસ્તપણે પકડી કહેવા લાગ્યા કે તું મારાથી ખોટું બોલે છે. મેં કહ્યું, હું ખોટું બોલતી નથી. હું નીરજને ડૉક્ટર પાસે લઈ ગઈ હતી. ત્યાં જ મોડું થયું, કારણ કે હોસ્પિટલમાં ખૂબ ભીડ હતી. મારા પતિએ બૂમ પાડી અને કહ્યું કે જો તારે આ ઘરે રહેવું હોય તો કાયદાઓ સાથે જીવવું પડશે. તું ખોટું બોલે છે. હોસ્પિટલમાં આટલો સમય લાગતો નથી. જેટલી વારમાં તું અહીં આવી છો તે 4 કલાક હોસ્પિટલમાં શું કર્યું? મને ખૂબ પીડા થઈ રહી હતી, કારણ કે તેને વાળ ખૂબ જ મજબૂત રીતે પકડ્યા હતા. હું કંઈ બોલું એ પહેલાં જ અચાનક મારા પતિનો ફોન વાગ્યો. તેમની ઓફિસમાંથી ફોન આવ્યો હતો. તે આ બધી વાતોમાં ભૂલી ગયા હતા કે આજે તેને ઓફિસે વહેલું જવાનું છે. મારા પતિએ મને જમીન પર પટકાવી દીધી અને નાસ્તો કર્યા વગર ઘરની બહાર નીકળી ગયા. અવાજ સાંભળીને મારી નણંદ અને સાસુ પણ ત્યાં ઊભા રહીને તમાશો જોતા હતા. તે બંનેમાંથી કોઈએ મને મારા પતિથી બચાવવાનો પ્રયાસ કર્યો નહીં. મારું શરીર પીડામાં હતું, પરંતુ મારા મગજમાં જે અગ્નિ સરકતી હતી તેણે મને ઊભું થઈને કંઈક કરવાની હિંમત આપી. મેં મારા આંસુ લૂછ્યા. બીજી બાજુ જોયું તો મારી સાસુ અને નણંદ હસતી હતી અને પછી તે મોં બગાડીને ત્યાંથી ચાલી ગઈ. મેં વિચાર્યું કે હવે મારી અને મારા પુત્રના જીવનને સુધારવા માટે કંઈક કરવું પડશે. મેં ઘરના કામકાજ સમાપ્ત કર્યા અને મારા બધા દસ્તાવેજો અને પ્રમાણપત્રો બહાર કાઢ્યા. મેં નક્કી કર્યું હતું કે હું હવે આત્મનિર્ભર બનીશ. હું શહેરની દરેક કોલેજ અને સ્કૂલ વેબસાઇટ પર જઈ નોકરીની જાણ કરવાનું શરૂ કર્યું, પરંતુ જ્યાં પણ ખાલી જગ્યા હતી ત્યાં અનુભવના ઉમેદવારની માંગ હતી, પરંતુ મને અનુભવ નહોતો. હવે તો મારા લગ્નને પણ 6 વર્ષ પસાર થઈ ગયા હતા. તેમ છતાં મેં હાર માની નહીં અને ઘણા સ્થળોએ ઈમેલ્સ અને અરજીઓ મોકલી. સાંજે નોકરીના કોઈ પણ પ્રતિસાદની રાહ જોતી હતી ત્યારે જ દરવાજા પર અવાજ આવ્યો. હું ચોંકી ગઈ અને જલ્દીથી દરવાજો ખોલવા ગઈ તો સામે મારા પતિ ઊભેલા હતા અને તેના હાથમાં એક ચિઠ્ઠી હતી. મારા પતિએ મને તે ચિઠ્ઠી આપી. ચિઠ્ઠી ખોલતા જ અંદર એક કાગળ હતો અને એ કાગળ પર જે શબ્દો લખેલા હતા તેના દરેક શબ્દો જાણે હથોડાની જેમ મારી આત્મા પર હુમલો કરી રહ્યો હતો. આ છૂટાછેડાના કાગળો હતા. મેં કાપતા અવાજમાં કહ્યું, ડાયવોર્સ? મારા પતિએ હસતા હસતા કહ્યું કે હા, અને એ પણ જાણી લે કે મારો પુત્ર મારી સાથે રહેશે, કારણ કે તું બેરોજગાર છે, તેથી તું તેની સંભાળ રાખી શકતી નથી. મેં કાળજીપૂર્વક કાગળ તરફ જોયું, પછી મેં પુત્ર તરફ જોયું. મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. હું જોર જોરથી રડી. મારું હૃદય ઈચ્છતું હતું, પણ હું મારા પતિ સામે કમજોર દેખાવા માંગતી ન હતી, પણ હિંમતથી મારી જાતને સંભાળવા માંગતી હતી. જો હું આજે હારીશ તો મારા પુત્રનું ભવિષ્ય પણ મારી જેમ બરબાદ થઈ જશે ને મારે કંઈક કરવું છે. મેં આશ્વાસન કામ કર્યું અને મારા પુત્રની સાથે રૂમની અંદર ગઈ.
મારા પતિએ મને આંખો ફાડી અને આ રીતે મારી તરફ જોતા રહ્યા, કારણ કે મેં મારા આંસુને ખૂબ મુશ્કેલીથી નિયંત્રિત કર્યા હતા અને તેની સામે મારી આંખમાંથી એક આંસુ પણ ટપક્યું ન હતું. રૂમની અંદર જઈ અને સૂઈ ગઈ હતી અને આખી રાત મારે શું કરવાનું હતું તે વિચારતી રહી. આગલી સવારે મેં સંપર્ક કાર્ડ કાઢ્યું જે મને દીક્ષિતે આપ્યું હતું, જે એકવાર મારો ક્લાસમેટ હતો. તેનો મોબાઈલ નંબર તેના પર લખાયેલો હતો. મેં તે નંબર લગાડ્યો. જેમ દીક્ષિતે મારો ફોન ઉપાડ્યો, મેં તેને કહ્યું કે હું બોલું છું. તેણે કહ્યું કે હા બોલ. મેં તેને કહ્યું કે તે મને કહ્યું હતું કે તું મારી મદદ કરી શકે છે. આજે મને તારી સહાયની જરૂર છે. તેને કહ્યું કે હા કહો, તને કેવી રીતે સહાયની જરૂર છે? મેં કહ્યું કે મારે એક ઘરની જરૂર છે. શું મારા માટે ભાડાનું મકાન ગોઠવી શકે છે? તેણે ચોંકીને કહ્યું, પરંતુ તું તો પરણિત છો, તારે ભાડાના મકાનની શું જરૂર છે? પછી મેં તેને મારા આખા જીવન વિશે કહ્યું કે હું અહીં કેવી રીતે રહું છું, મારા પતિ અને મારા સાસરીઓના અત્યાચારને સહન કરું છું. તે મારી આખી વાર્તા લાંબા સમય સુધી સાંભળતો રહ્યો. હું રડતી હતી અને તેની મારી વાત કહી રહી હતી. પછી તેણે કહ્યું કે તને પહેલાં જોતાં જ મને દયા આવી ગઈ હતી, કારણ કે તારી આંખોમાંથી સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તું ખૂબ જ પરેશાન છો. પ્રથમ, તું તારા સ્વપ્નને પૂર્ણ કરવા પર એટલી અસ્વસ્થ દેખાતી ન હતી. તું તો ખૂબ જ ખુશમિજાજ અને બુદ્ધિશાળી, પ્રતિભાશાળી છોકરી હતી. છેવટે તને શું થયું? લગ્ન પછી પણ તારી સમજદારીથી કામ કરવું જોઈએ. તારા લગ્નને 6 વર્ષ થયા છે અને તું હજી પણ તારા પતિના જુલ્મ સહન કરી રહી છો. તારે આ અન્યાય સહન કરવાને બદલે તારે શરૂઆતમાં જ અન્યાય સામે અવાજ ઉઠાવવો જોઈતો હતો. મેં તેને રડતા કહ્યું કે હવે મારો પતિ મને છોડવા માંગે છે. તે મને છૂટાછેડા આપવા વિશે વિચારી રહ્યો છે અને તે મારા પુત્રને પણ મારી પાસેથી લઈ જવા માંગે છે. હું બધું સહન કરી શકું છું, પરંતુ મારા પુત્રથી અંતર સહન કરી શકતી નથી. હું તેનાથી અલગ થઈને જીવી શકીશ નહીં. મને તારી મદદની જરૂર છે. જો શક્ય હોય તો કૃપા કરીને મારા માટે રહેવાની વ્યવસ્થા કરી દે. દીક્ષિતે કહ્યું કે હા, કેમ નહીં. જો તને વાંધો ન હોય તો તું મારા ઘરે જ રહી શકે છે, કારણ કે હું સરકારી ફ્લેટમાં રહું છું. મારું ઘર ખાલી છે, એટલે તું ત્યાં જઈને રહી શકે છે. મેં કહ્યું કે ના, હું તારા ઘરે રહી શકતી નથી. જો હું તારા ઘરે આવીશ તો આ લોકો મારા કેરેક્ટર પર કીચડ નાખશે. આ વાતને મારા ખિલાફ કોર્ટમાં ઇસ્તેમાલ કરશે. આનાથી હું વધુ બદનામ બનીશ. દીક્ષિતે કહ્યું કે સારું, કોઈ વાંધો નહીં. તું પરેશાન ન થા. હું તારા માટે ભાડાનું મકાન શોધું છું અને ચિંતા કરીશ નહીં. હું હંમેશા તને મદદ કરીશ. આ જ તે સમય છે જેને તારે તારી જાતને સાબિત કરવાની છે અને હું તારી સાથે છું. તે જ દિવસે દીક્ષિતે તેના ઘરની નજીક એક નાનકડું ઘર ગોત્યું હતું. મેં મારા અને મારા પુત્રના કપડાં પેક કર્યા અને નીરજને તૈયાર કર્યો. તેમજ મારી સાથે કેટલાક પૈસા એકત્રિત કર્યા અને તક જોયા પછી શાંતિથી ઘર છોડી દીધું. જ્યારે મારા પતિ રાત્રે ઘરે પાછા આવ્યા ત્યારે હંમેશાની જેમ તેણે મને અવાજ કર્યો, મધુ, મારા માટે ઝડપથી પાણી લઈ આવ. પરંતુ ઘરમાં મૌન હતું. જ્યારે તેને રસોડામાં જોયું ત્યારે ત્યાં પણ કોઈ નહોતું. જ્યારે તેને નીરજના રૂમમાં જોયું ત્યારે તે પણ ખાલી પડ્યો હતો. પછી જ્યારે તે પોતાના રૂમમાં પાછા આવ્યા ત્યારે તેની નજર ટેબલ પર પડેલી એક ચિઠ્ઠી પર પડી. તેણે ચિઠ્ઠી ખોલી અને અંદરથી મારો હસ્તલિખિત પત્ર વાંચવા લાગ્યા. મેં પત્રમાં કંઈક આ પ્રકારે લખ્યું હતું કે પંકજ, મેં તમારી સાથે ઘણા વર્ષો વિતાવ્યા છે. હું દરેક ટોણા અને દરેક પીડા સહન કરતી રહી, પણ હવે મારાથી વધુ કંઈ સહન થતું નથી. તમે હંમેશા મને કમજોર સમજી છે, પણ હવે મારા પોતાના પુત્ર સાથે હું મારું નવું જીવન શરૂ કરીશ. તમે જે ઈચ્છો તે કરો, પણ હવે હું તમારી સાથે નહીં રહી શકું. મારો પત્ર વાંચીને મારા પતિ ગુસ્સે થઈને સોફા પર બેસી ગયા હતા. તેને મને ધમકાવવા માટે ડિવોર્સના પેપર તૈયાર કર્યા હતા, પરંતુ હવે તેનો દાવ તેના પર ગયો હતો. ઘણીવાર સુધી તે વિચારોમાં ખોવાઈ ગયા, પણ ઘરના બધા સભ્યો પોતપોતાના રૂમમાં જઈને સૂઈ ગયા હતા. મારા પતિને મોડી રાતે ભૂખ લાગી અને તેને ભૂખને લીધે ઊંઘ ન આવી. તેથી તેણે રસોડામાં જઈને જોયું તો બધા વાસણો ખાલી પડ્યા હતા. તેમાંથી કોઈ પણ વાસણમાં ખોરાક ન હતો. તેને ચૂપચાપ પોતાની જાતને આશ્વાસન આપ્યું અને ત્યાં જ બેસી ગયા અને પછી તેના રૂમમાં સૂઈ ગયા, કારણ કે હવે તેના મનપસંદ શાક સાથે ગરમા ગરમ રોટલી બનાવીને ખવડાવવાળી તો છે નહીં. બીજા દિવસે પણ બધું રાબેતા મુજબ ચાલતું હતું. હવે મારા પતિએ મને કઠોર અવાજ કરી અને બોલાવી, પરંતુ હવે તેનો અવાજ સાંભળવાવાળું કોઈ ન હતું. હવે તેને દુઃખ થવા લાગ્યું હતું, પણ તે હજુ પણ જિદ્દી હતા. તેણે માન્યું કે તે મને તેના ઘરે બોલાવશે નહીં. હું પણ તેના ઘરે જવા તૈયાર નહોતી. હું પોતે પીડામાંથી બહાર આવી હતી. દીક્ષિતે મને ભાડે ઘર અપાવ્યું. મેં મારા પુત્ર સાથે અહીં 2-3 દિવસ ખૂબ જ આરામથી વિતાવ્યા હતા, પણ હવે હું આ રીતે નિષ્ક્રિય બેસી શકતી ન હતી.
મારા પુત્રના ભવિષ્યને સુધારવા માટે મારે કંઈક કરવું હતું. હું ખૂબ જ ચિંતિત હતી. હું કોઈ સારું કામ ગોતતી હતી, પણ મને ક્યાંય નોકરી મળતી ન હતી. દીક્ષિતે તેના ઘરેથી ભોજન રાંધી અને મારા માટે લાવતો હતો, પણ હું ક્યાં સુધી તેની કૃપા પર રહી શકું? મેં તેને કહ્યું હતું કે હવે તારે મારી સંભાળ લેવાની જરૂર નથી. હું ફક્ત એકવાર મારી નોકરી મેળવું તે પછી બધું ઠીક થઈ જશે. તેણે કહ્યું કે તું ભણાવી શકે છે? મેં કહ્યું કે મને ભણાવવાનો કોઈ અનુભવ નથી. દીક્ષિતે મને એક વિચાર આપ્યો. તેણે કહેવાનું શરૂ કર્યું કે જો તું ઈચ્છે તો આ મકાનમાં રહીને ભણાવી શકે છે. મેં કહ્યું કે તે કેવી રીતે? તેણે મને કહ્યું, તને યાદ નથી કે તું યુપીએસસીની પરીક્ષા આપી રહી હતી અને તું તે સારી રીતે જાણે છે કે યુપીએસસીની પરીક્ષા કેવી રીતે પાસ થાય છે. હું તારા માટે 2-3 વિદ્યાર્થીઓ શોધીને ગોઠવીશ. તું ઘરે બેઠા કોચિંગ સેન્ટર ચલાવી શકે છે. હું આશા રાખું છું કે તું આ બધું કરી શકશે. મેં કહ્યું, પણ મને ડર લાગી રહ્યો છે. તેને કહ્યું, પણ તારે તારું કરિયર બનાવવું છે. જો તારે પૈસા કમાવા છે તો તારે કંઈક કરવું પડશે. દીક્ષિતે મારા માટે 2-3 વિદ્યાર્થીઓની વ્યવસ્થા કરી હતી. મેં તે વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કર્યું. ધીરે ધીરે મારી પાસે 1-2 વિદ્યાર્થીઓ આવ્યા. મારી ક્ષમતા અને મારા અભ્યાસની રીત તે વિદ્યાર્થીઓને સારી લાગી હતી. તેના દ્વારા બાકીના વિદ્યાર્થીઓએ પણ મારી પાસે આવવાનું શરૂ કર્યું અને આ રીતે મારું કોચિંગ સેન્ટર 2 થી 5 વિદ્યાર્થીઓ અને 5 થી 10 વિદ્યાર્થીઓ સુધી પહોંચી ગયું હતું. હું ખુશ હતી કે હું મારામાં સફળ થઈ રહી હતી અને ત્યાં મારા સાસરિયામાં મારા પતિને મારી અછત ખૂબ જ ખલેલ પહોંચાડતી હતી. તેના ઓફિસમાં કામ કરવા તરફ પણ ધ્યાન ન હતું. જ્યારે તેનું પ્રદર્શન બગાડવાનું શરૂ થયું ત્યારે કંપનીએ તેને તેની નોકરીમાંથી કાઢી મૂક્યા. તે પછી તેને બીજે ક્યાંય સારી નોકરી મળી નહીં. તેથી તેને એક નાનું કામ કરવું પડ્યું. તે જ ભાડેના નાના મકાનમાં રહેતી વખતે મેં પ્રથમ ઘણી મુશ્કેલીનો સામનો કર્યો. પછી હું મારા લક્ષ્ય સુધી પહોંચવા લાગી હતી. મેં મારા કોચિંગ સેન્ટરને મારા પુત્રનું નામ આપ્યું, નીરજ કોચિંગ સેન્ટર. મારી મહેનત રંગ લાવી. વિદ્યાર્થીઓને હું જે શીખવું તે સમજવા લાગ્યા હતા અને તેઓ પ્રગતિ કરવા લાગ્યા. પછી તેઓએ મારા વિશે અન્ય વિદ્યાર્થીઓને પણ કહ્યું, જેઓ મને સારા માર્ક્સ મેળવવા માટે સજેસ્ટ કરવા લાગ્યા અને આ રીતે મારું કોચિંગ સેન્ટર ચાલવા લાગ્યું. હું હજુ પણ દીક્ષિતની આભારી છું, જેણે મને ઘણો સાથ આપ્યો. હું અભ્યાસમાં ખૂબ સારી હતી. જેમ મેં મારી પરીક્ષા માટે તૈયારી કરી હતી તેમ મેં વિદ્યાર્થીની તૈયારી કરાવવા લાગી. કારણ કે પરીક્ષામાં જે આવ્યું હતું તે દરમિયાન મને ખબર પડી કે પરીક્ષામાં મેં શું કર્યું. મેં મારા કોચિંગ સેન્ટરની ઓનલાઈન જાહેરાતો મૂકવાનું શરૂ કર્યું, જે લોકોને ખૂબ ગમે અને તેના કારણે લોકો પણ મારો સંપર્ક કરવાનું શરૂ કરે. દિવસ રાતની સંભાળ ન રાખતા મારી મહેનત ચાલુ હતી. મારી 3-4 મહિનાની મહેનતથી રંગ લાવી હતી અને આ રીતે મારી પાસે ઘણા બધા વિદ્યાર્થીઓ થઈ ગયા હતા, જેમના બધા મળીને એટલા ચાર્જ હતા કે મારું ઘર ખર્ચ તેમાં આરામથી નીકળતું હતું. મેં મારા પુત્રનો અભ્યાસ પણ ચાલુ રાખ્યો. બીજી તરફ મારા ઘર છોડ્યા પછી મારા સાસરિયાના ઘરનું વાતાવરણ સાવ બગડી ગયું હતું. મારા સાસુ તો કોઈ કામ કરતી ન હતી. જ્યારે નણંદ ગીતિકાને કામ કરવાની ફરજ પાડવામાં આવી હતી, જે વાસણો પછાડીને ઘરના કામ કરતી હતી. જ્યારે પણ પંકજ તેના ઘરમાં પ્રવેશતા ત્યારે તે તેની બહેન પાસે નાસ્તો માંગે તો તે ગુસ્સાથી કહેતી કે ભાઈ, હું તારી નોકરાણી નથી. છેવટે હું પણ એક માનવી છું. મર્યાદા પહોંચી ગઈ છે. મારે કેટલું કામ કરવું જોઈએ? જ્યારે ભાભી હતી ત્યારે બધું બરાબર હતું. તે જ સમયે મારી સાસુએ તેની પુત્રીને અવાજ કર્યો કે ગીતિકા પુત્રી, મારી દવા આપી જા. તે હજુ સુધી મને આપી નથી. જો વહુ હતી તો તે મારા બધા કામ સમયસર કરતી હતી. હવે એક પછી એક બધા મને યાદ કરી રહ્યા હતા. ગીતિકાએ તેની માતા પર બૂમ પાડી અને કહ્યું કે હું કોઈ નોકરાણી નથી. હું હવે કોઈ કામ નહીં કરું. ભાભીને પાછી બોલાવો. આ ઘર સંપૂર્ણપણે નાશ પામે તે પહેલાં. ત્યારે મારા પતિ ગુસ્સે થયા અને કહ્યું કે હું તેને ક્યારેય પાછી લાવીશ નહીં. તે પોતાની ઈચ્છાથી ગઈ છે તો તે પોતાની મેળે પાછી આવશે. થોડા દિવસો પછી તે ફરીથી સ્વસ્થ થઈ જશે. હું તેને સારી રીતે ઓળખું છું. અહીંથી મેં મારું કામ કર્યું હતું, કારણ કે મેં નક્કી કર્યું હતું કે હવે હું મારા પતિને છૂટાછેડા માટે નોટિસ મોકલીશ અને જ્યારે તે નોટિસ મારા સાસરિયાઓ સુધી પહોંચી ત્યારે મારા પતિને આઘાત લાગ્યો હતો, જેમાં મારી સાઇન પહેલેથી જ હતી. છૂટાછેડાના કાગળો જોઈને મારી નણંદ બોલી, ભાઈ, હવે તારા કૃત્યને તું જ ભોગવ. પંકજને ખૂબ ગુસ્સો આવ્યો. તેને યકીન પણ આવતું નહોતું કે હું આટલું મોટું પગલું લઈ શકું છું. હવે આ કેસ હજી કોર્ટમાં ચાલી રહ્યો હતો, તેથી અમે બંને કોર્ટમાં એકબીજાની સામે ઊભા રહ્યા હતા. મારા પતિએ તેમના વતી પણ વકીલ રાખ્યો હતો, જેણે તેના શબ્દોથી મારા પર હુમલો કર્યો. તેણે કહ્યું કે મેડમ, તમે આજ સુધી લગ્નથી કોઈ ફરિયાદ કરી નથી
અચાનક તમને હવે તમારા પતિ સાથે શું સમસ્યા થઈ? મેં જવાબ આપ્યો કે મેં મારા લગ્નને બચાવવા માટે બધું સહન કર્યું, પરંતુ હવે મારી સહનશીલતાની હદ પૂરી થઈ ગઈ છે. તેથી મને આ પગલું લેવાની ફરજ પડી અને મને મારા પતિ દ્વારા અને સાસરીઓ દ્વારા આ પગલું ભરવાની ફરજ પડી. મારા પતિના વકીલે મારા પર બેદરકાર બનો પણ આક્ષેપ લગાડ્યા હતા, જેને મેં શાંતિથી સહન કર્યું. જે સ્ત્રી પોતે ઘરેથી નીકળી ગઈ અને જેનું ચાલ સારું ન હોય, આવી માતાને બાળકની કસ્ટડી કેવી રીતે આપી શકાય? પરંતુ મેં મારી બાજુ પણ નિશ્ચિંતપણે મૂકી. મેં ગવાહ અને તબીબી અહેવાલો રજૂ કર્યા, જે મારી સાથે ઘરેલું હિંસા સાબિત કરી રહ્યા હતા. તે પછી સૌથી મોટો વળાંક આવ્યો જ્યારે મારા પુત્રને કોર્ટમાં બોલાવવામાં આવ્યો હતો. ન્યાયાધીશે તેને પ્રેમથી પૂછ્યું, દીકરા, તારે કોની સાથે રહેવું છે? હું મારા પુત્રના ચહેરા તરફ જોઈ રહી હતી, જેનો એક સાચો નિર્ણય બધું યોગ્ય કરી શકે છે અને એક ખોટો નિર્ણય બધું ખોટું પણ કરી શકે છે. પણ મારા દીકરાએ કોઈ પણ જાતના ડર વગર કહ્યું કે હું મારી મા સાથે રહેવા માંગુ છું. પપ્પા મમ્મીને ખૂબ મારતા હતા અને તેના પર ગુસ્સો પણ કરતા હતા. મમ્મી રડતી હતી, પપ્પા ખૂબ ખરાબ છે, હું તેમની સાથે રહેવા માંગતો નથી. પંકજે તેના પુત્ર પાસેથી આ વાત સાંભળી ત્યારે તેનો ચહેરો શર્મથી ભરાઈ ગયો હતો. તે કેસ જીતશે એવી અપેક્ષા ન હતી. હવે આગામી સુનાવણીમાં પરિણામ આવવાનું હતું. મેં હવે હપ્તા પર એક નાનું ઘર પણ ખરીદ્યું હતું અને મારા પુત્ર નીરજ સાથે તે ઘરમાં શિફ્ટ થઈ હતી. દીક્ષિતે મને ઘણો સાથ આપ્યો હતો. તે એક પ્રામાણિક વ્યક્તિ હતો, નકર કોણ કોઈ બીજા માટે આટલું બધું કરી શકે? તેણે જે મને હિંમત આપી હતી કે મારે મારો કેસ કેવી રીતે લડવાનો છે. કેસની છેલ્લી સુનાવણીની એક દિવસ પહેલાં પંકજનો ફોન મારા મોબાઈલ પર આવ્યો હતો. જ્યારે મેં ફોન ઉપાડ્યો ત્યારે તેણે કહ્યું કે તે એકવાર મને મળવા માંગે છે, પરંતુ મેં કહ્યું કે હું તમને મળવા માંગતી નથી. જ્યારે મેં આ વસ્તુ મારા પતિને સ્પર્શ શબ્દોમાં કહી ત્યારે તેને આઘાત લાગ્યો હતો. મારા પતિએ કહ્યું કે એક છેલ્લી વાર હું તને મળવા ઈચ્છું છું, કદાચ તે પછી અમે બંને એકબીજાથી અલગ થઈ જશું. મેં કહ્યું, ઠીક છે. લગભગ અડધા કલાક પછી મારા પતિ મારા ઘરની બહાર આવીને ઊભા રહ્યા હતા. ઘરની બહાર મારી નેમપ્લેટ જોઈને તેને આશ્ચર્ય થયું હતું. તેણે ઘરની ડોરબેલ વગાડી તો મેં દરવાજો ખોલ્યો અને તેમને અંદર આવવા કહ્યું. મારા પતિ ચારે બાજુથી મારા ઘરને કાળજીપૂર્વક જોઈ રહ્યા હતા. મારું નાનું ઘર અંદરથી ખૂબ સુંદર હતું. ઘરમાં દરેક પ્રકારની સુવિધા હાજર હતી. મેં તેને કહ્યું, તમારે મારાથી શું વાત કરવી હતી? તો તેણે કહ્યું કે હું ફક્ત 5 મિનિટ તારી સાથે વાત કરવા માંગુ છું. મને મારી ભૂલોનો અહેસાસ થયો છે. તારા ગયા પછી હું સંપૂર્ણ એકલો રહી ગયો છું. તે દિવસે મેં મારા પતિના ચહેરા પર લાચારી જોઈ હતી. તેણે કહ્યું કે તારા વિના ઘર તૂટી ગયું, મા બીમાર છે અને ગીતિકાથી ઘરનું કોઈ કામ થતું નથી. સાચું કહું તો મારા દીકરાએ કોર્ટમાં મારા માટે જે કહ્યું તે પછી હું મારી જ નજરમાં પડી ગયો છું. મેં તારી સાથે ઘણું ખરાબ કર્યું છે મધુ. તો મેં કહ્યું, હવે તમારા જીવનમાં બધું ખરાબ થઈ ગયું છે, તેથી જ તમને મારી યાદ આવી છે. તેની આંખોમાં આંસુ હતા અને કહ્યું કે ના, મને ખરેખર મારી ભૂલનો અહેસાસ થયો છે. મારે એટલું જ કહેવું છે કે આ ડિવોર્સવાળી વાત પૂરી કરી દે અને મારી સાથે પાછી ચાલ. અને નીરજ માટે તો વિચાર, તેને પણ તેના માતા પિતાની જરૂર છે. મેં કહ્યું કે ના, તેને તેના પિતાની જરૂર નથી. તેના માટે હવે હું તેની માં છું અને હું તેનો પિતા છું. તારા જેવો બાપ કોઈને લાયક નથી. મારા પતિએ શરમ અનુભવી અને કહ્યું કે હું જાણું છું કે મેં ઘણી ભૂલ કરી છે, પણ હું વચન આપું છું કે જો તું એકવાર મારી ભૂલને સુધારવાની તક આપ તો બધું સારું થઈ શકે છે. બસ તું માત્ર એકવાર મને માફ કર. મેં કહ્યું કે હું તમને ક્યારેય તક આપીશ નહીં. દરરોજ તમારા માટે એક તક હતી, પરંતુ તમે દર વખતે તેને બરબાદ કરી દીધી. ક્ષમાનો પ્રશ્ન જ થતો નથી. જ્યારે ભૂલ અજાણતા થાય ત્યારે માફી માંગવામાં આવે છે, પરંતુ તમારી દરેક ભૂલ ઈરાદાપૂર્વક જ કરવામાં આવી છે, તો તમને માફ કરી શકતી નથી. અને સત્ય કહું તો મારા જીવનમાં તમારા માટે કોઈ જગ્યા નથી. તમે અહીંથી જઈ શકો છો. પંકજે છેલ્લી વાર મારા અને મારા પુત્ર પર એક નજર નાખી અને પછી તે ઘર છોડી ગયા. મેં ફરીથી મારા પતિને ક્યારેય જોયા નથી. અમારા બંનેનો સંબંધ સમાપ્ત થઈ ગયો છે. હવે હું મારા પુત્ર સાથે એકલી રહું છું અને મેં એકલા મારી કારકિર્દીમાં વધારો કર્યો છે. મારું કોચિંગ સેન્ટર ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે. હું મારા માટે એક ઉદાહરણ બની ગઈ અને મેં મારી પોતાની વાર્તા લખવાનું નક્કી કર્યું. આજે હું એક સફળ મહિલા છું અને હું તમને કહેવા માંગુ છું કે તમે અન્યાય સામે તમારો અવાજ ઉઠાવો અને તમારી જાતને આગળ વધારો. મિત્રો, હું ઉમ્મીદ કરું છું કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયો લાઇક કરો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે આ યાત્રા તમારા પ્રેમ અને સહારા વિના અધૂરી છે.
તમારી પાસે અમારા માટે આશ્ચર્યજનક પ્રેરણા છે. તમારું એક લાઇક અને કોમેન્ટ અમારી સખ્ત મહેનતને સફળ બનાવે છે. અમારી સાથે જોડાયેલા હોવા